આજના સમયમાં ડિપ્રેશન, ચિંતા, એન્ઝાયટી, તણાવ આ બધું કોમન છે. આપણા માનસિક સ્વાસ્થ્યનો આધાર આપણે કેટલું પકડી રાખીએ છીએ અને કેટલું છોડી દઈએ છીએ એના ઉપર છે. જો વ્યક્તિ આ આર્ટ શીખી લે કે ક્યારે અને કેટલું પકડી રાખવું અને કેટલું છોડી દેવું, તો આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય બરોબર બેલેન્સ કરી શકીએ. ક્યારેક છોડી દેવું પણ હિતાવહ છે. એક કવિની અદ્ભુત પંક્તિઓ કે બધા સાથે સારા સંબંધ હોવા છતાં કોઈને આપણી સાથે વાકું પડે તો જીવ બાળવાનું છોડી દો ને. આપણા હાથમાં બધું નથી. આ વાત જો પ્રયત્ન કર્યા પછી સમજાય તો થાતું હોય એ થવા દો. મનમાં લેવાનું છોડી દો ને. બધાના વિચારો અને સ્વભાવ એ અલગ અલગ છે. એ પથ્થરની લકીર સમાન છે. તો તુલના કરવાનું છોડી દો ને. અથાગ પ્રયત્ન કરવા છતાં આપણી દરેક ઈચ્છાઓ પૂરી થતી નથી. તો ન પૂરી થતી ઈચ્છાઓની અપેક્ષાઓ રાખવાનો છોડી દો ને. છોડી દો. છોડી દો એ આજના સમયમાં ગોલ્ડન વર્ડ્સ છે ને સમજવા જેવી વાત.